પાટણ જિલ્લામાં અકસ્માતોની હારમાળા યથાવત રહી છે। સિદ્ધપુર તાલુકાના કાકોસી નજીક આવેલા ડિંગ રોડ હાઈવે પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। પૂરપાટ ઝડપે જતી મહિન્દ્રા કારના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર રોડ સાઈડના ઝાડ સાથે ધડાકાભેર ટકરાઈ હતી। આ કરુણ ઘટનામાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે। મળતી માહિતી મુજબ ડિંગ રોડ હાઈવે પરથી પસાર થઈ રહેલ મહિન્દ્રા કાર અચાનક બેકાબુ બનીને માર્ગની બાજુમાં આવેલા ઝાડ સાથે અથડાઈ હતી। અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો કચ્ચર ઘાણ નીકળી ગયો હતો। કારમાં કુલ 3 લોકો સવાર હતા, જેમાંથી એક મુસાફરનું ગંભીર ઈજાઓ થવાને કારણે સ્થળ પર જ પ્રાણ પંખેરું ઉડી ગયું હતું। અકસ્માતને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને કારમાંથી બહાર કાઢ્યા હતા। બે ઈજાગ્રસ્તો પૈકી એકની હાલત વધુ નાજુક હોવાથી તેને તાત્કાલિક પાટણ ધારપુર સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યો છે। બીજા ઈજાગ્રસ્ત વ્યક્તિને સિદ્ધપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે, તો મૃતકની લાશને સિદ્ધપુર સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવી છે। ઘટનાની જાણ થતાં જ કાકોસી પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો। પોલીસે ટ્રાફિક હળવો કરી અકસ્માતનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે। પ્રાથમિક દ્રષ્ટિએ ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હોવાનું મનાઈ રહ્યું છે। કાકોસી પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે।